અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા છે। અહીંયા કહેવામાં આવ્યું છે કે ગજેન્દ્ર મદમાં માલતો આખા જંગલમાં ફરી રહ્યો છે અને સાથે એનો પરિવાર પણ અસંખ્ય હાથણીઓ એના બચ્ચા આ રીતે એની પાછળ ફરી રહ્યા છે। બન્યું છે એવું કે ગજેન્દ્ર આજે એક દિવસ બહુ મદમાં આનંદમાં છે, એટલે પેલું કહેવાય ને કે આનંદમાં હોય ને રજા હોય તો પિકનિક પર ફરવા જાય બધા। હા, એટલે અહીંયા બધા બાળકો અને પત્ની એટલે બધી હાથણીઓ સાથે આ ગજેન્દ્ર એક તળાવમાં નાહવા પડ્યો છે। એકબીજાને સૂંઢથી પાણી ઉછાળ્યું છે, આનંદ કર્યો છે, નદીમાં નાહ્યા છે, તળાવમાં નાહ્યા છે અને ઘણો સમય નીકળ્યો છે। જેવા સમય કે હવે આપણે સ્નાન પતાવીને આપણી રમતને આપણો આનંદ પતાવીને હવે આપણે બહાર નીકળીએ એમ વિચારીને ગજેન્દ્ર જ્યાં બહાર નીકળવા માટે નીકળ્યો છે, કોશિશ કરી છે, ત્યારે એના પગને એક મગરમચ્છે ગ્રાહે પકડ્યો છે। હા, ગ્રાહ કહેવામાં આવે છે જેને મગરમચ્છને, એવો મગરમચ્છ છે એનો પગ પકડી લીધો છે અને મગરમચ્છ એટલો મજબૂત છે જેમ આ ગજેન્દ્ર મદમસ્ત છે એ જ રીતે મગરમચ્છ પણ એટલો તંદુરસ્ત છે કે આ ગજેન્દ્રને તળાવમાં પાછો ખેંચી રહ્યો છે। ગજેન્દ્ર થોડોક આગળ જાય છે 2 ડગલા, ત્યાં તો પેલો મગરમચ્છ એને 3 ડગલા પાછો ખેંચે છે। ઘણી જ મહેનત કર્યા પછી જ્યારે ગજેન્દ્ર પોતાની હાથથી આ મગરમચ્છના મોઢાથી પોતાનો પગ નથી છોડાવી શક્યો, ત્યારે એણે પોતાની હાથણીઓ તરફ નજર કરી છે અને હાથણીઓએ ધીરે ધીરે સૂંઢ મેળવીને એ ગજેન્દ્રને બહાર ખેંચવા માટે, હાથીને બહાર ખેંચવા માટે કોશિશ કરી છે। જોજો હો, આ બધું જ આપણા ઉપર જ વાત છે। હા, કે સમાજમાં શું કેમ થતું હોય છે। અહીંયા હાથણીઓએ બહુ મહેનત કરી છે। ઘણી મહેનત કરવા છતાં જ્યારે હાથીને ગજેન્દ્રને આ મગરમચ્છના મોઢાથી જડબાથી છોડાવી નથી શક્યા, ત્યારે હાથણીઓ અને બચ્ચા થાકી ગયા છે અને છેવટે સંધ્યાકાળનો સમય થવા તૈયારી છે। એવા સમયે હાથણીઓ આ હાથીને, જે તેમનો પ્રિય પતિ છે, અત્યાર સુધી એની સાથે જીવન જીવી છે, આનંદ કર્યો છે, એવા એના પતિને છોડીને આ હાથણીઓ ધીરે ધીરે એક કરતી જંગલ ભણી ચાલવા માંડી છે। સમાજનું, સંસારનું આપણો આ જ નિયમ છે। ગમે તેટલું વાલું હોય, હા, એકાદ કલાક રહે ને એટલે પછી શું કહીએ, ચાલો જલ્દી કાઢો। હા, કહેવા માંડે ને આપણા સગાવાલા, જલ્દી કાઢો નહીતર ગંધાશે। હા, કેમ આપણે આટલા બધા વાલા હોઈએ છીએ, કોઈ એમ નથી કહેતું હું તો હાચવી લઈશ, નહીં જવા દઉં, કોઈ કહે છે એવું? હા, જવા જ દે છે। કેમ? આ બધી માયા છે અને ગમે તેટલા પ્રિય વ્યક્તિ જાય ને, મેં જોયું છે 3 દિવસ પછી એ વ્યક્તિ હસતી રમતી થઈ જાય છે ઘરમાં। હા, જેના સ્વજન જાય છે ને એ 3 દિવસ પછી હંમેશા હસતી રમતી થઈ જાય છે। 3 દિવસ પછી એનો શોક લગભગ 50% ઓછો હોય છે। આ ભગવાનની લીલા છે, આમાં માણસનો વાંક નથી, આમ તો ભગવાનની લીલા છે। કેમ કે જો ભગવાને આ ગુણ આપણામાં ના મૂક્યો હોતે ને તો સ્મશાનમાં એકની પાછળ એકના ઢગલા થતે। હા, એક પાછળ એક મરતે બધા। હા, પણ આ ભગવાનની માયા છે। અહીંયા ગજેન્દ્રને છોડીને બધી જ હાથણીઓ જતી રહી છે અને જ્યારે હાથણીઓ જતી રહી છે ને તેવા સમયે ગજેન્દ્ર એકલો પડ્યો છે અને ગજેન્દ્ર બહુ જ કોશિશ કરવા છતાં, હાથ પગ મારવા છતાં, આ મગરમચ્છના જડબામાં સકંજામાં સપડાયેલો હોવા છતાં નીકળી નથી શક્યો અને તેવા વખતે એણે વિચાર કર્યો છે કે હવે તો છેલ્લો આશરો રહ્યો એક મારા નારાયણનો, ભગવાનનો આશરો રહ્યો। આમ વિચાર કરીને ગજેન્દ્રએ જે તળાવમાં પોતે ફસાયેલો છે મગરમચ્છના જડબામાં, તે તળાવના અંદર એક કમળ ખીલેલું છે અને એક કમળ લીધું છે અને પોતે સૂંઢમાં લઈને એણે સ્તુતિ ચાલુ કરી છે। ભગવાનને કીધું છે કે નારાયણ, હે ભગવાન, હે પ્રભુ, આમાં ભગવાનનું નામ નથી લેવામાં આવ્યું। ગજેન્દ્રની સ્તુતિ જે છે એમાં ભગવાનને ખાસ કોઈ ભગવાનને કહેવામાં નથી આવ્યું કે તમે આવો અને મને બચાવો। અને આમ ગજેન્દ્રએ સ્તુતિ કરી છે કે તમે આવો પ્રભુ, મને બચાવો, હું અહીંયા ફસાયો છું, મારો ઉદ્ધાર કરો। અને આમ જ્યાં પ્રભુને પ્રાર્થના કરવામાં આવી છે તો બધા તેઓએ વિચાર કર્યો કે મારું નામ તો લેવામાં નથી આવ્યું। બ્રહ્માજીએ વિચાર કર્યો કે કીધું તો નથી કે બ્રહ્મદેવ આવો અને મને બચાવો। રુદ્રએ વિચાર કર્યો કે મને તો બોલાવ્યો જ નથી। શિવજીએ વિચાર કર્યો, મને નથી બોલાવ્યો। અને એવા સમયે ભગવાન નારાયણે વિચાર કર્યો કે જે કોઈની સ્તુતિ નહીં ને એ મારી સ્તુતિ, જે કોઈની નહીં ને એ મારી, જે કોઈના નહીં ને એ મારા। આમ ભગવાને વિચાર કર્યો છે। ભગવાન પોતે વૈકુંઠમાંથી
ગરુડ પર સવાર થઈને આવ્યા છે. ભગવાન ગરુડ પર સવાર થયા છે, પણ એવા ઉતાવળમાં આવ્યા છે કે એક પગ ગરુડ પર છે અને એક પગ નીચે લબડી રહ્યો છે. પોતે અડધા વાંકા વળ્યા છે અને આમ જ્યાં વિલાપ કરતો આ ગજેન્દ્ર ભગવાનની પ્રાર્થના કરી રહ્યો છે કે પ્રભુ મને બચાવી લો, હું ફસાયો છું. અત્યાર સુધી માયામાં મને એમ હતું કે મારો પરિવાર, મારા પુત્રો, મારું જીવન, મારું સંસાર આ બધું જ અત્યારે વ્યર્થ લાગી રહ્યું છે. હે પ્રભુ, હે દયાળુ, હે કૃપા નિદાન, મારો હાથ પકડીને મને ઉગારી લો મારા વાલા. તારા સિવાય હવે જગતમાં મારું કોઈ નથી. મારા પ્રભુ, આજે તારો આશરો છે. તું નહીં આવે તો કોણ આવશે? તારું દીન દયાળ બિરુદ સંભાળીને આવો ને પ્રભુ, મારો ઉદ્ધાર કરો. અને આમ જ્યાં આ ગજેન્દ્રએ પ્રાર્થના કરી છે ને એવા સમયે ગરુડે ચડીને પ્રભુ આવ્યા છે. નારાયણ આવ્યા છે. પીળું પિતાંબર પહેર્યું છે, વાંકુડિયા વાળ છે અને ઉપર મોર મુગટ ધારણ કર્યો છે. ભગવાને શ્યામલ એવા વર્ણમાં મોટા મોટા નેત્રો છે, કમળના દળ જેવા. અને આંખ બંધ કરીને કદાચ તમે કોઈ વાર આવી સ્તુતિ સાંભળો અથવા તો બોલવાની કોશિશ કરજો. ભગવાનની સામે બેસો ને ત્યારે શું આંખો બંધ કરીને ભગવાનના મોટા મોટા કાળા કાળા નેત્રો છે, વાંકુડિયા વાળ છે, શ્યામલ મેઘ વર્ણના એમના દેહ પર આ કૌસ્તુભ માળા અને એક રત્ન જડેલી માળાઓ લટકી રહી છે, સાથે વૈજયંતી માળા અને ફૂલની વનફૂલની માળા ભગવાને ધારણ કરી છે. કમરની નીચે પિતાંબર ધારણ કર્યું છે. એક જાંબુડિયા કલરનો ખેસ ધારણ કર્યો છે મારા વાળાએ અને એમના વાળ વાંકુડિયા આકાશમાં ઉડી રહ્યા છે. નાનો એવો મુગટ ધારણ કર્યો છે અને આમ પ્રભુ આવ્યા છે. એક પગ નીચે, એક હાથ નીચે લટકાવ્યો છે અને જ્યાં આ હાથી ગજેન્દ્રએ પોતાની સૂંઢમાં આમ જ્યાં કમળ પકડ્યું હતું ને એ કમળ એણે ધીરે દઈને ભગવાનના હાથમાં મૂક્યું છે, નારાયણના હાથમાં મૂક્યું છે. અને જ્યાં નારાયણના હાથમાં કમળ આવ્યું છે ને સાથે સાથે ભગવાને એની સૂંઢ પણ પકડી છે અને સૂંઢ પકડીને આમ ગજેન્દ્રને ઉદ્ધાર કરીને લીધો છે. બીજી બાજુ જે મગરે જે ગ્રાહે આ ગજેન્દ્રને પકડ્યો હતો ને એ સુદર્શન ચક્ર વડે બીજા હાથથી એનું મસ્તક છેદી નાખ્યું છે. ભગવાન પોતાના ભગતને ક્યાંય ફસાવા નથી દેતા. હા, અને આમ ગજેન્દ્રને સાથે ઉદ્ધાર કરતા પહેલા આ જે ગ્રાહ હતો, મગરમચ્છ હતો ને એનો ઉદ્ધાર ભગવાને કર્યો છે. આમ ગજેન્દ્રને ઉઠાવીને કિનારા પર મૂકવામાં આવ્યો છે. ગજેન્દ્ર બેઠો છે, હારેલો થાકેલો એવો ગજેન્દ્ર, નિરાશ થયેલો ગજેન્દ્ર પોતાની નજર સામે નારાયણને જોઈને આનંદિત થયો છે. ભગવાનને પ્રાર્થના કરી છે, એમનો આભાર માન્યો છે અને સાથે પૂછ્યું છે, પ્રભુ તમને ક્યારનો હું પોકારી રહ્યો હતો, પ્રભુ તમે આવ્યા. ચાલો તમે આવ્યા એનો વાંધો નહીં, પણ મને એક પ્રશ્ન થાય છે મારા વાલા કે મેં પ્રાર્થના કરી કે મને બચાવો, પણ તમે તો પહેલા મગરને ઉદ્ધાર કરી નાખ્યો. પ્રાર્થના તો મેં કરી હતી ને, તો પહેલા મને બચાવવો જોઈતો હતો ને. ત્યારે ભગવાન ખડખડાટ હસ્યા છે. નારાયણને કીધું છે, તને બુદ્ધિ નથી, તું હજુ મંદ બુદ્ધિ છે. કેમ? મને ખબર છે કે મારા ભક્તના ભક્ત હોય ને, દાસાનું દાસ, એનો વહેલો ઉદ્ધાર કરું છું. અને એટલા માટે જ આપણા સનાતન ધર્મમાં આપણે ભગવાનને પૂજનારા ભક્તો હોય ને એ ભક્તોને આપણે ગુરુ માનીને એમના ચરણોની સેવા લઈએ છીએ, ગુરુજી બનાવીને એમના ચરણોને સેવીએ છીએ. હા, આ લીલા, આ વાત, આ બધી વાતો ભગવાનને જ્યારે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો ને ત્યાંથી ચાલતી આવી છે. હા, આ કથાઓ ક્યાંથી ચાલતી આવી છે કે જ્યારથી આ કથા પહેલી વાર હરિદ્વારમાં થઈ હતી ને ત્યારથી આ કથાઓ ચાલતી આવી છે કે કોઈ સારા જગ્યાએ, કોઈ દેવાલયમાં કથાઓ થાય તો વધારે આનંદ આવે. અને તમે જોજો, આમ તમે મંડપમાં કથા સાંભળશો ને એના કરતાં અહીંયા તમને મનની શાંતિ વધારે મળશે. અહીંયા બેઠા પછી તમને હાય હાય નહીં થાય કે ઘરે જઈને શું કરશું, સાંજે શું રસોઈ બનાવશું. હા, આવું બધું તમને નહીં વળગે. કારણ અહીંયા કણકણમાં ભક્તોના મનથી લેવાયેલા નામનું અહીંયા મહત્વ, એનો અસર છે. અહીંયા અણુ અણુમાં અસર છે નામની, ભગવાનની, અને એના કારણે આ બધું આપણા ઉપર પ્રભાવ પડે છે. હા, અહીંયા ગજેન્દ્રને જ્યારે ઉદ્ધાર કરવામાં આવ્યો છે, પ્રભુએ એનો ઉદ્ધાર કર્યો છે. ગજેન્દ્રએ ફરીથી પ્રભુની સ્તુતિ કરી છે, ચરણોમાં પડ્યો છે અને આમ ભગવાને એને આશીર્વાદ આપ્યા છે. અને આમ ગજેન્દ્ર આનંદથી પોતાનું જીવન જીવ્યો છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી.